ઇઝરાયલ અને ગાઝામાં હમાસ વચ્ચે ઘણા સમયથી યુદ્ધની સ્થિતિ જોવા મળી રહી છે, ત્યારે આ યુદ્ધ પેલેસ્ટાઇન, ગાઝા અને લેબનોન જેવા દેશો જ સામેલ હતા, પરંતુ હવે યમન પર આ યુદ્ધમાં સીધી રીતે લપેટાઈ ગયું છે. અહીં ઈરાન સમર્થિત હૂથી બળવાખોરો વર્ચસ્વ ધરાવે છે અને તેમણે ઇઝરાયલ પર ડ્રોન હુમલો કરીને તેને સીધી રીતે પડકાર ફેંક્યો હતો, જેના જવાબમાં હવે ઇઝરાયલે બદલો લીધો છે. માહિતી અનુસાર ઇઝરાયલના વિમાનોએ શનિવારે યમનના હુદેદાહ પોર્ટની નજીક હૂથી બળવાખોરોના સૈન્ય ઠેકાણા ઉપર હવાઈ હુમલા કરીને કયામત જેવા દ્રશ્યો સર્જી દીધા હતા. હુમલામાં અનેક લોકો મોતના અહેવાલ છે, જ્યારે 87થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. અહીં ઓઇલ ડેપો અને એક વીજ સ્ટેશનને નિશાન બનાવીને કરાયેલા હુમલામાં મોટા પાયે જાનહાનિ થઈ છે. લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા. ભીષણ બોમ્બમારાને કારણે આખું યમન દણદણી ઉઠ્યું હતું. લોકોમાં ફફડાટ ફેલાયો હતો. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.